વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો તમારું ફાઇનલી મેં આવી ગયા છે મારી જોડે મારી શૂટિંગ કરવાનું છે કોમેડી વિડીયો. તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે. તો એ વિડીયો તમે મિત્રો આજે ફાઇનલી મેં સમોસા ચેલેન્જ કરવાના છે, એટલા માટે સમોસા લઈએ છીએ ગામમાંથી અમારા. તે શું કશું સમોસા થાય છે અમારા જો ત્યાં આગળ. મિત્રો ફાઇનલી સમોસાનું સેટઅપ કરી નાખ્યું. વેલકમ ટુ માય ન્યુ બ્લોગ. તો મિત્રો તમારું બધાનું ફરીથી મારા એક નવા બ્લોગમાં હાર્દિક સ્વાગત છે. તો મિત્રો તમને બધાને મારા તરફથી જય માતાજી, જય દ્વારકાધીશ. તો મિત્રો તમે બધા મારા વિડીયોમાં સારો રિસ્પોન્સ મને આપો છો, તો આવો નવો રિસ્પોન્સ આપતા રહેજો. તો તમારા માટે મને આવા નવા યુનિક વિડીયો બનાવવાનો ઉમંગ થાય. તો મિત્રો તમે મારી ચેનલ પર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઇક કરી દેજો. અને તમે મિત્રો મારા વિડીયોમાં કમેન્ટ કરતા નથી તો કમેન્ટ કરતા રહેજો. તો તમે જે વિડીયોમાં જેવા રીતે કહો ને એ રીતના મને વિડીયો બનાવવાની ખબર પડે તો એક કમેન્ટ કરી દેજો તમારા ભાઈ માટે. તો ચાલો મિત્રો, અત્યારે મારે નેનપુર ચોકડી જવાનું છે, તો તમને નેનપુર ચોકડી લઈ જઈશ. તો ચાલો. તો ચાલો મિત્રો, ફાઇનલી અત્યારે મારે નેનપુર ચોકડી જવાનું છે. તો ચાલો આપણે નેનપુર ચોકડી જઈશું ફાઇનલી. તો ચાલો. મિત્રો અમે આટલે આવ્યા અને મસાના મંદિરે દર્શન ના કર્યું બને. ચાલો મિત્રો, આપણે ફાઇનલી અત્યારે મસાના મંદિરે દર્શન કરીને જઈશું. તો ચાલો.
ગયા છે અહીંયાથી બધાની જોડે મારે શૂટિંગ કરવાનું છે કોમેડી વિડીયો. તો એ વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તો એ વિડીયો તમે જોઈ લેજો. ચાલો મિત્રો, આપણે અત્યારે શૂટિંગ કરવા માટે જઈશું. તો ચાલો, ગીતો વગર ને ગીતો વગર ડાન્સ કરીશું આપણે. તો મિત્રો ફાઇનલી ઉચ્ચીનું બાઇકનો કોમેડી વિડીયો અમારો આવી ગયો છે. તો એ વિડીયો તમે જોયો છે, તમને બહુ જ મજા આવી છે. તો આવો નવો સપોર્ટ અમને કરતા રહેજો, તો અમે તમારા માટે આવા કોમેડી વિડીયો લાવતા રહીશું. તો મિત્રો ફાઇનલી અત્યારે અમે શૂટિંગ કરી નાખી છે. તો મિત્રો વિડીયો નીચે ડિસ્ક્રિપ્શનમાં આઈડી મેન્શન હું કરીશ, તો એ આઈડી પર ક્લિક કરીને વિડીયો તમને જોવા મળશે. તો ચાલો મિત્રો, આપણે હવે કરી દઈશું. તો ચાલો મિત્રો, આજે ફાઇનલી મેં સમોસા ચેલેન્જ કરવામાં છે, એટલા માટે સમોસા લઈએ છીએ ગામમાંથી અમારા. તે તો સમોસા થાય છે અમારા, જો ત્યાં આગળ. મિત્રો આજે ખાસ હું બ્લોગ શૂટિંગ કરી શક્યો નહીં, કેમ કે થોડુંક શૂટિંગ માટે જતો રહ્યો હતો. તો શૂટિંગ ત્યાં આગળ કોમેડી વિડીયોનું શૂટિંગ કરીને આવ્યો, પછી મારી તબિયત થોડી ખરાબ થઈ ગઈ હતી, એટલા માટે બ્લોગ શૂટિંગ વધારે થયો નહીં. મારા ભાઈએ એવું કીધું મને કે ચાલો મામા, આજે આપણે સમોસા ચેલેન્જ પાછો કરી નાખીએ. એટલે હું તમારા માટે સ્પેશિયલ અત્યારે આવી ગયો છું અમારા ધાબા ઉપર. જોઈ શકો છો ત્યાં આગળ જો મિત ત્યાં આગળ સમોસાનું સેટઅપ કર્યું છે. તો આજે આપણે સમોસાનો ફરીથી એકવાર ચેલેન્જ કરવાનો છે, સમોસા ચેલેન્જ. તો મિત્રો ચાલો આપણે સમોસા ચેલેન્જ કરીશું. ચાલો તો મિત્રો અમે ફાઇનલી સમોસાનું સેટઅપ કરી નાખ્યું છે. તો મિત્રો આજે સમોસા ચેલેન્જ આપણે કરવાનો છે, મેં તમને કીધું. તો મિત્રો આમાં ચેલેન્જમાં એવું છે કે આપણે એક જણના હાથમાં 7 સમોસા આવશે. 14 સમોસા અમે લાવ્યા છે હાલમાં. તો એક જણાના હાથમાં 7 સમોસા આવશે. તો જે જીતે એને 200 રૂપિયાનું ઇનામ મળશે. જે જો કહેશો 200 રૂપિયા મળશે અને ચોખ્ખા. તો ચાલો મિત્રો, આપણે ફાઇનલી હવે સમોસા ચેલેન્જ ચાલુ કરી નાખીએ. તો ચાલો મિત્રો, ફાઇનલી મેં સમોસાનું સેટઅપ કરી નાખ્યું છે, બંને ચાલુ કરીશું હવે. તો ચાલો મિત્રો, કમ્પ્લીટ જગ્યા સેટ કરી લઈએ આપણે. તો ચાલો 1 2 3 સ્ટાર્ટ. બહુ ગરમ ગરમ જોઈ શકો છો. મારે એક સમોસો રહી ગયો. મિત્રો ચાલો, તો આપણે હાથેથી અમને ઇનામ આપીશું 200 રૂપિયાનું. ચલો અમિતભાઈ, તમારું ઇનામ છે. આજનો મારો બ્લોગ કેવો લાગ્યો સમોસા ચેલેન્જનો? તો મિત્રો અમારો આજનો બ્લોગ તમને સારો લાગ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને મળીએ બીજા નવા બ્લોગમાં.